હલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે તો અમારે બનાવવાનો હતો ગોથલીનો મુખવાસ, અને એ પણ મારા મમ્મી પપ્પાના ઘરે. તો હવે આજે આપણે આવી ગયા છે મમ્મી પપ્પાના ઘરે ઘણા દિવસથી, તો રોકાઈ ગયા અને હવે ગોથલીનો મુખવાસ બનાવીને જ લેતા જાઉં. તો અહીંયા મારા મમ્મી પપ્પા બને ગોથલા ભાંગે છે, અને આ આટલા બધા હજી પણ છે ઘણા બધા. તો આપણે તગારું ભરીને ગોથલા આપી દઈશું એટલે બધા જ ગોથલા એકી સાથે ભંગાઈ જાય અને તેનો મુખવાસ તૈયાર થઈ જાય એકી હારે. પછી વરસાદ આવે એ પહેલાં આપણે આ બધું કામ પતાવી નાખીએ, કેમ કે હવે જો સરસ મજાના ગોથલા ભંગાઈ ગયા છે. અને આ ગોથલા છે ને, આના પટપટિયા મારા નાના બહુ બનાવી દેતા અમને નાના હતા ને ત્યારે. અને હવે તો જો કે નાના પણ અમારી જોડે નથી અને અમે પણ મોટા થઈ ગયા છે. તો આ ગોથલાને હવે આપણે તાપ કરવામાં ઉપયોગ કરી લેશું, બીજું તો શું. અને સરસ મજાની અહીંયા ગોથલી પણ નીકળીને થઈ ગઈ છે તૈયાર. ઉપરથી આપણે તેની કાળી છાલ પણ કાઢી લીધી છે. અને હવે આપણે તેને કુકરમાં હળદર મીઠું એડ કરીને બાફવા નાખી દઈશું. વધારે છે એટલે આપણે 2 વાર બાફવી જોશે. તો આપણે એક વાર કરીને ગોથલીને બાફી લઈશું સરસ મજાની. અને અહીંયા સરસ મજાની જોઉં તમે ગોથલી બફાઈ ગઈ છે. તો હવે આદુ ખમણવાની ખમણીથી આપણે ગોથલીને ખમણી લેશું. તો હું અહીંયા હવે ગોથલી ખમણવા બેસી ગઈ છું. આપણે એટલી તો હેલ્પ કરાવીએ મમ્મીને. સરસ મજાની આપણે ગોથલી ખમણી દીધી છે 2-3 થાળી એટલી. અને સાઈડમાં આપણે કટકીની પણ પ્રોસેસ કરી લીધી છે, એટલે થોડીક કટકી કરી છે અને થોડુંક ખમણ કર્યું છે. અને હવે આપણે આ ગોથલીના મુખવાસને આખી રાત પંખા નીચે આપણે સૂકવવાનો છે. અને ત્યારબાદ આપણે બીજા દિવસે છે ને આપણે એને તડકે સૂકવી દઈશું. તો જોઉં તમે અહીંયા સરસ મજાનું ખમણ થઈ ગયું છે તૈયાર ગોથલીનું. 3 થાળી જેટલું ખમણ કર્યું છે અને 2 થાળી જેટલી આપણે કટકી કરી છે. કટકી પણ એટલી જ મજા આવે છે ઘીમાં રોસ્ટ કરીને ખાવાની, ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે. તો હવે સરસ મજાનું થઈ ગઈ છે તૈયાર. તો આપણે તડકો પડે ને એટલે આપણે તડકે સૂકવી દેશું ગોથલીને. અને ત્યારબાદ હવે આપણે આગળના વિડીયોમાં જોશું ગોથલીનો મુખવાસ બનવાનો. તો તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો ને તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને મારા ચેનલને ફોલો કરતા રહેજો.